બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપની જીત થઈ છે, ત્યારે 3 બેઠકો પર કોંગ્રેસે બાજી મારી છે। સાથે ગઢડા નગરપાલિકા ચૂંટણીમાં 28 બેઠકો પૈકી 18 બેઠકો પર ભાજપ, જ્યારે 10 બેઠકો પર કોંગ્રેસ વિજેતા થઈ છે। પાડિયા જિલ્લા પંચાયત બેઠક તેમજ માલણપુર અને તુરખા બેઠક તાલુકા પંચાયત બેઠક પર ભગવો લહેરાયો છે। ભાજપને જીત અપાવવા માટે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે। તે ઉપરાંત મયુર પટેલે મતદાતાઓના વિશ્વાસ પર ખરા ઉતરવાની ખાતરી સાથે તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા આહ્વાન કર્યું છે। બોટાદ નગરપાલિકા, ગઢડા નગરપાલિકા અને પાળિયાદ જિલ્લા પંચાયત એવી જ રીતે 2 તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી હતી તેની અંદર નરેન્દ્રભાઈનો જે વિકાસનો રથ ચાલી રહ્યો છે તેની અંદર મતદાતાઓએ ખૂબ નરેન્દ્રભાઈ પ્રત્યે વિશ્વાસ જગાવ્યો છે। બોટાદની અંદર ઇતિહાસની અંદર પ્રથમવાર 44માંથી 41 બેઠક એવી રીતે ગઢડા નગરપાલિકાની અંદર ભાજપનો ભવ્ય વિજય થયો છે। જિલ્લા પંચાયત અને બંને તાલુકા પંચાયતમાં પણ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। તે બદલ હું તમામ કાર્યકર્તા મિત્રો જે બૂથ સુધી મતદાતાઓને પહોંચાડવામાં સફળ રહ્યા છે તે બદલ હું તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું।